સ્વામિનારાયણાય નમઃ. રૂડા લાગો છો કનક છડી સુંદર કર લઈને ગજગતિ ચાલો હળવા રહીને. કનક છડી સુંદર કર લઈને ગજગતિ ચાલો હળવા રહીને. ચિતડું ચોરો છો મીઠું મીઠું ગાવતા રે. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે. રૂડા લાગો છો. અક્ષરેની સિરીઝ ચાલે છે. કક્કો જે બોલે ક ખ ગ ઘ ઘ એ આખો ગ્રંથ લખ્યો મંજુ કેસાનંદ સ્વામીએ. અહીંયા ઘ આવ્યો ઘ ગઘા ઘટ ઘટ બોલત જેહુ જીવ સબો કહાવે તેહુ तिनके अंतर जामी एका कृष्ण को कही वेद विवेका. ઘટ ઘટ એટલે આમ ઘડો થાય. ઘડો જેમ માટીનો ઘડો બને
એમાં પંચભૂતનું આ શરીર એટલે એને ઘટ કહેવાય, ઘડો. તો એ જે જીવનો સમૂહ એમાં ભગવાન જે છે એ અંતર્યામી રૂપે કરીને રહેલા છે દરેક જીવની અંદર. એ અંતર્યામી સ્વરૂપે રહીને એ અંદર ક્રિયા કરે. હવે આ મિકેનિઝમ આપણને ખ્યાલ ના આવે, પણ જે શરીર જે છે એમાં ભગવાને પહેલો જીવ ફિટ કર્યો. જીવની અંદર ઈશ્વર રહેલા છે, એમ છે. એકદમ પાછું છોટું નથી. એની જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિથી બધું ચલાવે. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ. એ ઘટની અંદર ભગવાન વ્યાપીને રહેલા છે. તો તિનકે અંતરજામી એકા કૃષ્ણ કુ કહીએ કહી વેદ વિવેકા. એ અંતર્યામી રૂપે કરીને દરેક જીવની અંદર રહે. અત્યારે કોઈ પણ મોટા પુરુષ હોય, કોઈને આશીર્વાદ આલે છે, બરાબર, તે ફળે છે કેમ? તો એની અંદર એ ભગવાન રહેલા છે. એટલે એ ઘટની અંદર વ્યાપીને રહેલા. અને શ્રીજી મહારાજના સમયમાં આપણે જોઈએ તો બ્રહ્માનંદ સ્વામી એમણે બધા રાજાઓને જીતતા શાસ્ત્રાર્થ કરતા નીકળ્યા. એમાં ભાવનગરના એક સોની એ મહારાજાએ એનું કડું બનાવવાનું કીધું બ્રહ્માનંદ સ્વામી માટે. લાડુદાનજી હતા બારોટ. તો એ કડું સોની માપ લેવા આવ્યો. તેના કપાળમાં તિલક ચાલલો જોયો. તો પેલા લાડુદાનજીએ કીધું, એટલે આ સોનું, આ ભાઈ આ નવું તિલક શેનું કે છે? તો કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા એનું આ તિલક છે. તો કે એવા ભગવાન બહુ જોયા કે છે. કોણ કે છે? લાડુદાનજી કે છે. પણ કે ભાઈ એવું નથી આ. તો કે ભગવાનનું પારખું કરું કે છો. કોણ કે છે? પેલા લાડુદાનજી. પછી એણે કીધું કે રહેવા દે ભાઈ, તું રહેવા દે, પારખું કરવા જેવું નથી આ. કે મીઠાની પૂંછડી હોય, મીઠું એની પૂંછડી બનાવી હોય ને એને પાણીમાં નાખે, જેમ કે હું ડેપ્થ માપી આવું, એ તો વચ્ચે જ ઓગળી જાય. એ ડેપ્થ માપી શકે નહીં. એમ આપણી માનસિક બુદ્ધિથી ભગવાનને માપવા જાવ તો લોચો પડે. પણ કે કઈ વાંધો નહીં. એને સંકલ્પ કર્યા કે સ્વામિનારાયણ જો ભગવાન હોય તો પૂર્વ મુખે બેઠા હોય, કાળો કાબડો પાથર્યો હોય ને ભાગવતની કથા કરતા હોય. પહેલું ક્રોસ ડે મને રામદેવ બોલાવે અને ઉનાળો અને સૌરાષ્ટ્ર એટલે તઈ તો કશું હોય નહીં. તો ગુલાબનો હાર મને પહેરાવે જોઈએ અને 16 ચિહ્ન એના ચરણમાં હોય. આ 4 વસ્તુનો કન્ફર્મેશન કર્યું એમણે. હવે આ ગોખે છે ક્યાં આગળ? આ લાડુદાનજી ગોખે છે ત્યાંથી. જેવા એ ગઢપુરની સીમમાં આવ્યા એટલે ભગવાને વાઈફાઈ બંધ કરી દીધું લાડુદાનજીનો. એના સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા. કશું એને ખ્યાલ જ ના આવે ક્યાં જાય છે, શું કરે છે, એ બધું બંધ. પછી દરબારગઢમાં લાડુદાનજી આવ્યા. તો એ લાડુદાનજી જેવા એન્ટર થયા અને તરત એની અંદર જુદી એક પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. એમાં એણે એક દોહો બનાવ્યો. 4 મીલે 64 ખીલે, 20 રહે કર જોડ, જેહી મિલન છાતી ઠરે હરખે 7 કરોડ. લાડુદાનજી આવ્યા એટલે મહારાજે આવો લાડુદાનજી એમ કીધું, અભિવાદન કર્યું. એટલે પહેલી 2 4, 2 દૂની 4 આંખ. લાડુદાનજી અને સ્વામિનારાયણ ભગવાન 2 દૂની 4 આંખ, 4 મિલે. પછી હસે ને કોક આપણે મળે તો આપણે હસીએ. 4 મિલે 64 ખીલે, 32 દૂના 64 દાંત, 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. અભિવાદન કર્યું. પેલા પગે લાગે ના પગે લાગે. 20 રહે કર જોડ,
જેહી મિલન છાતી ઠરે, જેને મળવાથી છાતી ઠરે, હરખે 7 કરોડ. એક હ્યુમન બોડી હોય એના 3.5 કરોડ સેલ હોય. આ ભગવાને રેન્ડમ નહીં બનાવ્યા. આ બોડીની અંદર આ સેલ્યુલર મિકેનિઝમ છે. જન્મે પછી મરે ત્યાં સુધી એક સેલ જવા મળે, એટલે પછી પેલી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે એવું. પણ 3.5 કરોડ સેલ તો હરખે 7 કરોડ, 7 કરોડ 2 ના રોમાંચ થયો. એ પહેલા પેલું બ્રહ્માનંદ સ્વામીનો જીવન પહેલાનો આ પ્રસંગ. પણ એ અંતર્યામી છે કોણ? સ્વામિનારાયણ ભગવાન. એ ઘટની અંદર વ્યાપીને રહેલા છે. એ તઈ સંકલ્પ કરે છે. પૂંછડીનો દાખલો આલ્યો પેલા હોનીએ, એને ખબર પડી તઈથી. પણ જેવા ગઢડાની સીમમાં આવ્યા એવા સંકલ્પ વિકલ્પ ભગવાને બંધ કરાવી દીધા. પછી એને બેસાડ્યા ભગવાને, અને પછી પેલો હાર પહેરાયો ગુલાબનો. બધા કન્ફર્મેશન બધા ઓવર થઈ ગયા એમના. વચનામૃતની મહારાજ કથા કરતા હતા. પછી ભગવાન પગ આમ કર્યા ને આમ કરી પગ બહાર દેખાડ્યા, 16 ચિહ્ન બતાડ્યા પગની અંદર. એટલે આ બધા કન્ફર્મેટિવ ટેસ્ટ પતી ગયા. પછી એને અભિવ્યક્તિ આલી. પણ પેલી વાત ઘટની અંદર વ્યાપીને રહેલા છે એ વાત આવે છે કે મેં ભુવન મેં ક્યાં રહું, मैं भुवन में क्या रहूं, मेरा दिल लुभान आवे, आस लगिया उनसे महासुख मिला है वे. એટલે એમ કે ભુવન આ ફારસી શબ્દ છે. ભુવન ઉપરથી ભુવન, ભુવન જેમ આપણે બોલીએ ને કે હવે આ ભુવનોમાં ફરીને હું શું કરું, કે મારી આસક્તિ સ્વામિનારાયણના સ્વરૂપમાં લાગી ગઈ. પછી એ બહુ કવિત્વ શક્તિવાળા હતા. બ્રહ્માનંદ સ્વામી જેવા તેવા નતા. એમના જીવનના પ્રસંગો ઘણા બધા છે. ઇન્સ્ટન્ટ કવિ હતા, તરત જ કવિ ઊભું કરે એવા હતા. પણ એ શું કે છે, ગુંગે કો જબ ગુડ મિલા તબ ક્યાં બખાને વે, કે છે ગુંગો માણસ હોય એને ગોળ આપે કોઈ કે એને ડિસ્ક્રાઇબ કર તો એ શું બોલવાનો, કશું બોલી શકતો નથી. એમ ભગવાનના જે ગુણ એને ગાવાને મારી બુદ્ધિ સમર્થ નથી. પણ એ વાત પેલી કરી ગઈ કે ઘટમાં વ્યાપીને રહેલા છે એ સ્વામિનારાયણ ભગવાન. એનો જે આકાર એ દરેક પ્રાણી માત્રની અંદર વ્યાપીને રહેલો છે, તો જ એ કરી શકે ને કશું. આપણી સાક્ષીની અંદર બે થયેલા છે. એ બધી વસ્તુને પકડે તો જો જો કર્મ કરત તુમ ભાઈ તિનકે ફલદાતા સુખદાયી. આપણે જે કર્મ કરીએ એને ફળ આપનાર ભગવાન છે. કર્મ કરવાનો આપણો અધિકાર અને ફળ આપવાનો અધિકાર ભગવાનનો. તો એ તિનકો ડર અંતર મેં ધારો કામ ક્રોધ લોભાદિક મારો. એટલે એનો જે ડર જે છે એ અંતરમાં ધારવો પડે. ગોડ ફિયરિંગ કહે છે ને, એ ગોડ ફિયરિંગ માણસ. આવો દેશ છે તો મારા $2 પર છાપી ઇન ગોડ વી ટ્રસ્ટ છાપે તો ખરું એની અંદર. ગોડ ફિયરિંગ કહેવાય એને, ગોડ ફિયરિંગ. ભગવાન જે છે એનો તો ડર આપણને હોવો જોઈએ. એ જો ડર ના હોય તો ભગવાનનું ભજન ના થાય. એ ડર હોવો જોઈએ. જેમ આપણે આપણા મનની અંદર ગમે એવા અવળા ઘાટ સંકલ્પો થતા હોય, પણ જો તમને એમ હોય કે હું આવા વિચાર કરું છું પણ મારા અંતરમાં ભગવાન બેઠેલા છે, એ જો ના પકડાય તો આપણા અંદર બીજી બધી વસ્તુના ગોટાળા ચાલ્યા કરે. એ કહે છે કે કામ ક્રોધ લોભાદિક મારો. આ બધવાની વાત આ છે. ભગવાન મારી અંદર બેઠેલા છે એમ, તો એને ભગવાન મારા અંતઃકરણમાં બેઠા હોય તો મારામાં કામના વિચાર હોય, ક્રોધના વિચાર હોય, લોભના વિચાર હોય તો એને મારે ટાળવા પડે. તો મારા અંતઃકરણમાં ભગવાન બેસે. એ ઘટમાં વ્યાપેલા છે એ વસ્તુનું ફીટ બેહાડે સ્વામિનારાયણ ભગવાન. શ્રીજી મહારાજના સમયમાં એક પાર્ષદ હતો હરિભગત. એ પાર્ષદ થયો. પછી ભગવાને એને કહ્યું કે હવે તું ઘેર જા. તો કે ના મહારાજ, મારે તમારી સેવામાં રહેવું છે કે છે. એટલે સેવામાં રહેલો. એવામાં એક રાજઘરાણાની બાઈ ત્યાં ભગવાન પાસે આવી અને એને ભગવાનને કીધું મારે તમને સોનું આપવું છે કે.
પણ કે પેલી ભાઈ ભગવાનને એ સોનું તમે મારું ગ્રહણ કરો તો કે ભલે, તો તમારે કોઈ પાર્ષદને મોકલજો. આટલી વાત કરી. આ પેલી ઘડી પેલો પાર્ષદ થયો ઉભેલો ભગવાનની પાસે. પછી એણે વિચાર કર્યો કે હવે આટલું અહીં એવો હવે આ રાણીને વાત કરી છે મહારાજને, એટલે હું જઈને લઈ આવું, પછી ઘેર ઉપડી જવાય. આવી એક એને ગોખણ પટ્ટી કરી. પણ પેલા પાર્ષદે પછી એ તો ઉપડ્યો, પેલા જે નામ ઠામ આપ્યું તે ઉપડી ગયા. પછી ત્યાં ગયા, પછી બેઠા. પછી પેલી જે રાણી હતી એને પોટલું આલ્યું, ઘરેણાનું ડબ્બો. પછી કે જમીન જાઓ. પેલા જમીન જવાનું ને અંદર બીજું રમતું હતું, એટલે તકે ના મારે વહેલું જવું પડે એવું છે કે છે. એના પેલું કઈ વસ્તુ કઈ થાય તો તકે ના થોડું જવું, તકે નહીં મારે વહેલું પહોંચવું પડશે એમ કે છે. પછી એ બહાર ઉપડ્યો, થોડાક રસ્તે ગયો, ભગવાન હમા માળકી ઘોડી લઈને આવ્યા. ક્યાં જાય છે કે છે? રેડ હેન્ડેડ પકડ્યો એને. તો કે છે કે આમાં બોલવાનું કશું રહ્યું નહીં. પછી કે મેં તને કહ્યું તું ને ઘેર જા. તો કે હા, હવે લાય દાગીના લાય કે છે. હવે એ કઈ એના ઘટની અંદર ચાલે છે, ભગવાન કઈથી કઈ છે, ત્યાં આગળ ભગવાન આવીને ઊભા રહી ગયા. એ ઘટમાં વ્યાપેલા ભગવાન એ એના ગમે એટલા દાખલા લે તોય ઓછા પડે. શ્રીજી મહારાજના સમયના બધા હરિભક્તો જે છે ત્યાં રહ્યા પણ એ વ્યાપીને રહેલા છે, એટલે એને ખબર પડે, એ તો બીજાને ખબર પડે નહીં. જીવરામ સોની એ વાણમાં બેસીને જતો, વેપાર કરીને જતો હતો. ચાંચિયાઓ એનું વાણ ઘેરી લીધું અને લૂંટી લીધું બધું, અને હાથ બાંધી દીધા, માથામાં છરા મારીને ફેંકી દીધો પાણીની અંદર. હવે એની અવસ્થા જો આપણે જુઓ, બે હાથ બાંધી દીધા હોય પછી ફેંકે પાણીમાં શું થાય? એને કોઈ પેલું વસ્તુ આરો ના રહે. કેમ જાતા નથી હજુ પ્રાણ, કેમ ડૂબાડે તો નથી મહેરાણ. આટલું બોલ્યા. કેમ જાતા નથી હજી પ્રાણ, કેમ ડૂબાડતો નથી મહેરાણ. મહેરાણ એટલે ભગવાન. એ ભગવાનને એમ કહે છે કાં તો ડૂબાડો કાં તો ઉગાડો. આ બે વસ્તુ કીધી. ભગવાન ત્યાં આગળ પ્રગટ થયા ને એ વણિક જે હતો એને નાવમાં બેસાડીને ઘેર લઈ ગયા. એ આપણા સંપ્રદાયનો પ્રસંગ છે. પણ એ ઘટમાં વ્યાપેલા એમ કે છે. આ ઘ જે છે ઘ, એ ઘ નો અર્થ શું? તો કે ભગવાન જે છે એ ઘટમાં વ્યાપીને રહેલા છે. અને આપણા શરીરની અંદર રહીને આપણે જે સંકલ્પ કરીએ છીએ એને જાણે, જે સંકલ્પ કરીએ જાણે, જે આપણે અંદર વિચાર કરીએ એને જાણે. એવા સ્વામિનારાયણ ભગવાન છે. એટલે એને કામ, ક્રોધ અને લોભ આનાથી છૂટીને આપણે ભગવાનને ભજવાની આ વાત છે. જેમ તમારે કોઈ મોટા માણસને બોલાવો તો તમારે ઘેર સારું પાથરો, સારી વ્યવસ્થા કરો, તો અહીં કરવું પડે ને. કશું અંદર બધો બગદો હોય તો એમાં ભગવાન રહે નહીં. એટલે કામ, ક્રોધ અને લોભ, આ ગીતાની અંદર 3 નરકના દ્વાર કીધા છે. કામ, ક્રોધ અને લોભ. આપણે એ 3માં જ રમવાનું. આ 3ની બહાર નહીં. આપણે એ નરકના દ્વાર ગીતામાં કીધા. એટલે કામમાંથી છૂટવાનું, ક્રોધમાંથી છૂટવાનું અને લોભમાંથી છૂટીને પરમાત્માના આકારમાં જોડાવાનું. મન કે મેલ સબ હી વિધિ ત્યાગી, નિષદિન હરિ હી ભજો બડ ભાગી. જબ કિંકર સે છોરાઈ હૈ એહુ, ગગ્ગા ઘટકી જાનત જેહુ. મન કે મેલ, મનના મેલ. મનની અંદર મેલ પાછા એ જુદા મેલ છે. મનનો મેલ એટલે શું? હાઇડ એન્ડ સીક ગેમ. બહાર જુદું ને અંદર જુદું, એ મનનો મેલ કહેવાય. એટલે એ મનની અંદર જો મેલ એટલે ખોટા વિચાર હોય, ખોટા આચાર હોય, તો એ તમે ભગવાનના આકાર તરફ તમને જવા દેતા નથી. નિષદિન હરિ ભજો બળ ભાગી. રોજે એમ કે ભગવાનનું ભજન કરો. જબ કિંકર સે છોરાઈ હે એવું, ગગ્ગા ઘટકી જાનત જેવું. એટલે મૃત્યુના ભયમાંથી છોડાવનાર સ્વામિનારાયણ ભગવાન. એટલે આ
ભગવાનને આપણા ઘટ ઘટમાં વ્યાપેલા છે એવું સમજીને મારા અંતઃકરણમાં ભગવાન રહેલા છે એમ સમજી આપણે એનું ભજન કરવાનું. યા ગ યાદ રાખવાનો. જય વાસુદેવ. ગ યાદ રાખજે હો. પ્રેમાનંદના નાથ વિહારી જાવું તારા વદન કમલ પરવારી હે તે શું બોલાવી તાપ સમાવતારે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતારે રૂડા લાગો છો.